સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના લોકો પાસે ઊંચા વ્યાજની લાલચ આપી લોભામણી સ્કીમ મૂકી બીઝેડ ગ્રુપની ઠગ કંપનીમાં લોકોના પરસેવાની કમાણી પર તરાપ મારનાર બીજા કોઈને પણ ખુદ શિક્ષકો જ એજન્ટ હોવાની ફરિયાદ સાબરકાંઠા જિલ્લામાં બીજા રોકાણકારે ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય જગ્યાએ આજે નોંધાવતા સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી ગયો। ખેડબ્રહ્માના વતની અને શિક્ષક તરીકે અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી છેલ્લે દાંતા તાલુકામાંથી નિવૃત્ત થયેલ શિક્ષક કમલેશભાઈ ચૌહાણ પોતે દિવ્યાંગ છે, બીમાર પણ રહે છે। કમલેશભાઈ હાલ વડાલી તાલુકાના વિવાઈ ગામની વિશાળ સોસાયટીમાં નિવૃત્ત બાદ બીમાર અને દિવ્યાંગ પત્ની સાથે શાંતિથી જીવન વિતાવી રહ્યા છે। નરેશ કટારાની મિત્રતાના લીધે બીઝેડ કંપનીની ચપેટ આવી ગયા। કમલેશભાઈ પાસે વકીલાતની ડિગ્રી હોવાથી નિવૃત્ત થયા બાદ વકીલાત તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે। કમલેશભાઈએ જણાવ્યું છે કે પોશીના તાલુકાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ મિત્રતાના ભાવે ₹2 લાખ જેટલી રકમનું કમલેશભાઈ જોડે બીઝેડ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું। બીઝેડ કંપનીનું કૌભાંડ બહાર આવતા એજન્ટ નરેશ કટારાએ એજન્ટ તરીકે હાથ ખંખેરી દીધા। નરેશ કટારાને બીઝેડમાંથી રકમ પરત આપવા વિનંતીઓ કરી હતી। છેવટે એજન્ટે ફોન સ્વિચ ઓફ કરી દેતા કમલેશભાઈ ચૌહાણે CID ક્રાઇમ ગાંધીનગર, જિલ્લા પોલીસ વડા સાબરકાંઠા, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, બિરસા મુંડા ભવન ગાંધીનગર અને આશ્રમ શાળા અધિકારી ખેડબ્રહ્મા ખાતે રજિસ્ટર AD દ્વારા ફરિયાદ નોંધાવી હતી। મારું નામ ચૌહાણ કમલેશભાઈ મણીલાલ છે અને હું ધામણવા પ્રાથમિક શાળા તાલુકો દાંતા જિલ્લા બનાસકાંઠામાંથી 31/10/2022 રોજ નિવૃત્ત થયો છું અને નિવૃત્તિ પછી સરકારશ્રી તરફથી મને પેન્શન, ગ્રેચ્યુટી 1/3 અને GPFના નાણાં મળી ગયેલ છે। અમારી લાંબડિયા ખાતે એક શિક્ષક કટારા નરેશભાઈ રામાભાઈ નોકરી કરે છે આશ્રમ શાળામાં, તેમની સાથે મુલાકાત થયેલ અને તેઓ બીઝેડ ગ્રુપના પોતે સભ્ય હોય, એજન્ટ હોય અને ઊંચું વ્યાજનું દર આપશું એમ કરીને એને મને બીઝેડ ગ્રુપની વિવિધ લોભામણી જાહેરાતો વિશે વાત કરેલી ને એમને મારી જોડેથી 25/9/2024ના રોજ ₹2 લાખનું રોકાણ કરાવેલું ને તમે દર માસે ₹1 લાખનું 3% વ્યાજ એટલે ₹2 લાખનું 6,000 વ્યાજ મળશે એવું જણાવેલ। અમે બંને પતિ પત્ની દિવ્યાંગ હોય અને નિવૃત્ત હોય આની માયાજાળમાં ફસાઈ અને રોકાણ કરેલું અને 2 મહિના સુધી અમને વ્યાજ મળ્યું। હવે કંપની સામે ફ્રોડ થવાની જાહેરાત થતાં હવે કોઈ અમને વ્યાજનું કોઈ મળે એવું લાગતું નથી અને મેં કટારા સાહેબની મુલાકાત લીધી, તેમને એમ કીધું કે હું તમને ઓળખતો નથી, તમારે જે થાય કરી લેજો। એટલે મેં એમની સામે CID ક્રાઇમ ગાંધીનગર અને DYSP સાહેબ હિંમતનગર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તેમજ આશ્રમ શાળા અધિકારીશ્રીને ફરિયાદ આપેલ છે। મેં 3 દિવસ પહેલાં ફોન કર્યો હતો, મેં કીધું સાહેબ તમે મને કરી આપો, હું તો ગરીબ માણસ છું, તો કે તારા ₹2 લાખ છે અને મારી જોડે તો 25 લાખ 30 લાખની રોકાણ કરવાવાળા છે, એ ફોન નથી કરતા અને તું ₹2 લાખવાળો મને ફોન કરીને મારો સમય બગાડે છે, મારો ફોન સ્ટ્રેસ થાય છે, રેકોર્ડિંગ થાય એટલે તું મને ફોન કરતો નહીં। એટલે મેં એમને કીધું કે સાહેબ હું તમારા વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરી શકું? એમને એવું કીધું કે તારે જ્યાં લડવું હોય ત્યાં લડજે, અમારે બીઝેડ ગ્રુપનું કંઈ કરી શકે એમ છે નહીં, અમારી લાંબી પહોંચ છે, એટલે તારે જ્યાં ફરિયાદ કરી તો કરી અને ન્યાય મેળવજે। એટલે સાહેબ મેં આ 3-4 જગ્યાએ ફરિયાદ કરી છે। મને સરકાર ઉપર અને પોલીસ ખાતા ઉપર વિશ્વાસ છે કે હું સાચો માણસ છું, દિવ્યાંગ છું, તમને ન્યાય મળશે એ આશા સાથે સામે બેઠો છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।